બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ભગવાન પાસે પહોંચવા માટે એ પગથિયો હોય છે. સંત તુલસીદાસે એવો 7 પગથિયો એ રામાયણની અંદર આપ્યો છે. એ 7 પગથિયા રૂપી 7 કોંડ આપ્યા છે. પ્રથમ કોંડ છે બાલકોંડ, પછી બીજો છે અયોધ્યા કોંડ, પછી ત્રીજો છે આરણ્ય કોંડ, ચોથો છે કિષ્કિંધા કોંડ, પાંચમો છે સુંદરકાંડ, છઠ્ઠો છે યુદ્ધકોંડ અને 7મો છે ઉત્તરકોંડ. આમ 7 પગથિયો સંત તુલસીદાસે ભગવાન પાસે પહોંચવા માટેનો આપ્યો છે. એમાં પ્રથમ પગથિયું છે બાલકોંડ. એટલે બાલકોંડની અંદર કહેવા માગે છે તુલસીદાસ આપણને કે તમે બાળક જેવા બનો. તમારું મન એ બાળક જેવું હોય, એટલે નાનું બાળક હોય અને જેમ આપણે કહીએ એ રીતે કરી શકે. નાનું બાળક એ પોતે જાજી બુદ્ધિ પોતાની ન લગાવે. એમ જેમ બાળકનું મન હોય એમ આપણે બાળક જેવું મન રાખવામાં આવે ભક્તિ કરવાની અંદર, તો એ ભગવાન એ પ્રાપ્ત થતા હોય છે. એટલે જ કહ્યું છે કે બાલકોંડ. પછી કે અયોધ્યા કોંડ. અયોધ્યા એટલે યુદ્ધ નહીં, ભૂમિ. ઇતિ અયોધ્યા, જ્યાં યુદ્ધ થતું ના હોય, જો ઝઘડો ના થતો હોય, એ અયોધ્યા છે. એટલે ભગવાન પાસે પહોંચવા માટે કોઈની પણ જોડે એ ઝઘડો કરવો જોઈએ નહીં. અથવા તો એવી પવિત્ર ભૂમિ હોય, નદીનો કિનારો હોય, સમુદ્રનો કિનારો હોય, વન હોય, એવી કોઈ સારી જગ્યા હોય એકાંત, એમ પવિત્ર ભૂમિ ઉપર રહી યુદ્ધ નહીં. ઇતિ અયોધ્યા, યુદ્ધ ન થતું હોય એવી જગ્યા ઉપર બેસીને ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલે આ બીજું પગથિયું છે. ત્રીજું પગથિયું છે આરણ્ય કોંડ. આરણ્ય એટલે વનની અંદર જઈ અને તમે ભજન કરો. આપણું જે ઘર છે એની અંદર ભોગના પરમાણુઓ એ ફરતા હોય છે, એટલે ભોગભૂમિ હોય છે. એટલે ઘરની અંદર રહેવાથી આપણને સુખ ભોગવવા માટેના વિચારો આવે. માટે આરણ્ય કોંડમાં જવું એટલે ઘર છોડી અને સારા તીર્થધામની અંદર જઈને ભગવાનનું ભજન કરવું. આ આરણ્ય કાંડ.